તો મોટા ભાઈ આંબાનું રોપણ કરી રહ્યા છે। આ લીંબુડીનો બગીચો છે અને આંબાના રોપને પહેલાં પ્લાસ્ટિકની પોલિથીન કાઢી અને તૈયારી કરી વાળી છે। અહીંયા આપણે કૂવો છે આ વાડીના અંદર। કૂવાના કાંઠેથી થોડા દૂર બાજુમાં જ તે આંબાનું રોપણ કર્યું છે। હાલો ધૂળ હવે તળાવની કાળી માટી લાવ્યા છે એક ડોલ ભરીને। તો પહેલાં થોડી કાળી માટી નાખી દે છે। તો કાળી માટી ખાતર જેવું અને થોડી ધૂળ નાખી પછી હવે ભાઈ આંબાનું રોપણ કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ। તો હવે આંબાને રોપણ કરી દીધું છે। બહારની ધૂળ થોડી નાખી છે ને બીજી અંદરની ધૂળ। તો આંબાનું રોપણ થઈ ગયું છે। આપણે અહીંયા લીંબુડીનો બગીચો છે, અહીંયા બદામનું ઝાડ છે, એક જાંબુનું ઝાડ છે અને અહીંયા આપણો કૂવો છે। તો કૂવાના કાંઠે આપણે આંબાનું રોપણ કર્યું છે। કૂવામાં સરસ પાણી ભર્યું છે। દર્શનભાઈ જય સ્વામિનારાયણ। તો અહીંયા કૂવાના કાંઠે આપણે થોડોક નજીકમાં આંબાનું રોપણ કર્યું છે સરસ મજાનું। પારસભાઈ જાલીને ઊભા છે। અહીંયા આપણું ઘર છે, ત્યાં પણ બદામ, નાળિયેરી અને આમળા, ચીકુડી જેવા ઘણા રોપા વાવેલા છે, જોઈ શકો છો। હાલે છે અહીંયા હાથી હાલી રહ્યું છે, સનિયાડો હાથી। તો સનિયાડો હાથી હાલી રહ્યું છે। તો હવે અલગ અલગ જગ્યાએથી ધૂળ લાવી અને નાખી દીધી છે। સરસ આંબાનું રોપણ થઈ ગયું છે। આ બહારથી ધૂળ ભરી છે। તો હવે ઓલરેડી આંબો હાઈ ક્લાસ હોવાઈ ગયો છે। મોટાભાઈ મોટર ચાલુ કરી દીધી છે અને આંબાને પાણી પાઈ દી છે। સરસ આંબા રોપણ થઈ ગયું છે। આ છે સનિયાડો। તો હવે આંબાને સરસ પાણી મળી ગયું છે। અને 3 આંબા રોપ્યા છે, એક અહીંયા રોપ્યો છે, બીજો આગળ રોપ્યો છે ઘરની બાજુમાં। સરસ આંબાને પાણી પાઈ દીધું છે। તો આ છે આપણો લીંબુડીનો બગીચો, ત્યાં બહુ સરસ સીભડા કાંકડી પણ વાવ્યા છે। મોટી મોટી લીંબુડી થઈ ગઈ છે અને એક આંબાનું રોપણ અહીંયા કરવાનું છે। એક પોપૈયો થયો છે।
ને અહીંયા નાળિયેરી પણ 2 રૂપી છે, એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા એક તરબૂચ પણ થઈ ગયું છે, અને અહીંયા પણ એક આંબો રોપણ કરેલો છે. અને પાણી પવાઈ ગયું છે. આ છે આપણી વાડીનો સરસ નજારો, લીંબુડીનો બગીચો, કૂવો ને આ વાડીભાઈની. અહીંથી પછી જામફળી છે, લીંબુ છે. આ છે બગીચો, લીંબુ અને જામફળ. સરસ લીંબુ આવ્યા છે ત્યારે, જોઈ શકો છો ઘણા બધા લીંબુ, ઘણા બધા લીંબુ આવ્યા છે, પાકી ગયા છે. તો સરસ સરસ લીંબુ આવેલા છે. અને આ છે જામફળી. જામફળીમાં પણ ખૂબ સરસ જામફળ આવ્યા છે, જે તમે જોઈ શકો છો. ખૂબ જામફળ આવ્યા છે. જામફળ એક અહીંયા પાકલ જામફળ છે, સરસ પાકી છે. આપણે એને લઈ લઈશું. તો જામફળ આપણે લઈ લીધી છે પાકલ, એકદમ સરસ પાકલ જામફળ છે, લાલ કલરનું. સીતાફળને પણ ખોરાયો છે. આખી હેલી લાગે છે. આ થોડો નાનો કપા છે, અહીંથી આગળ થોડો મોટો કપા સારો આવી ગયો. તો આ છે ડ્રીપનો ઝોન. આ અગતરો કપા છે. આ છે માધાભાઈનો કપા. આપણે પહોંચી ગયા ફાઇનલ આપણા ઘરે. સરસ ઘરે સારું છે બધું. આ છે બીલીપત્ર અને પોપૈયો. પોપૈયાને પુષ્કળ પોપૈયા આવ્યા છે. આ છે આપણો કપા ઘરનો. પહેલી જે વાડી હતી તે મોટાભાઈની હતી, એને આંબા રોપ્યા. આ આપણી વાડી, આપણા ઘરથી વાડીનો નજારો સરસ મજાનો.